હું એસ્ટ્રોલોજર યુસુફ અજમેરી ગ્રીન ઓરા ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। તારીખ 15/1/2025થી 14 ફેબ્રુઆરી 2025 સુધીનું મેષ રાશિનું રાશિફળ હું આપને જણાવું છું। મેષ રાશિના જાતકો માટે 15 જાન્યુઆરી 2025થી 14 ફેબ્રુઆરી 2025 સુધીનો સમય ઠીક રહેશે। 21 જાન્યુઆરી 2025થી મંગળ ગ્રહ વક્રી થઈને મિથુન રાશિમાં રહેશે, જે પાછો 2 એપ્રિલ 2025ના રોજ કર્ક રાશિમાં પાછો આવશે। આ સમય દરમિયાન નવા સાહસ કરવાનું મન થાય, પણ આંધળું સાહસ ન થાય તેનું ધ્યાન રાખવું કે જેથી કરીને પાછળથી પસ્તાવવું પડે। આર્થિક બાબતો સંભાળીને ચાલવું। 28 જાન્યુઆરી 2025થી શુક્ર રાહુ સાથે 12મા સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી ખર્ચ વધે, અચાનક અને ખોટા ખર્ચા પણ વધે, જેનું ધ્યાન રાખવું। જે તમે ધાર્યું ન હોય એવા અણધાર્યા ખર્ચા પણ આવી શકે। પ્રોપર્ટીના કામકાજ અંગે સાવધાન રહેવું જરૂરી છે। ખોટા નિર્ણયો તમને તકલીફો તરફ દોરી જશે। દસ્તાવેજના કામકાજમાં ધીરજ રાખવી તથા સાવધાન રહેવું। વિદ્યાભ્યાસ તથા પ્રેમ સંબંધોમાં ધીરજ રાખવી તથા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી, જેથી કરીને આગળના સમયમાં એમને ટકાવારી લાવવામાં વધારે સારું રહે। નોકરીની બાબતમાં સાવચેત રહેવું, ગુસ્સો ન કરવો, વારંવાર ગુસ્સો આવશે। ઉપરી અધિકારીઓ સાથે પ્રેમભર્યું વર્તન રાખવું, નહીં તો તમને નોકરીમાં પ્રોબ્લેમ થઈ શકે છે। લગ્ન જીવનમાં તથા ભાગીદારો વચ્ચે મતભેદો રહેશે। 28 જાન્યુઆરી 2025 શુક્ર રાહુ સાથે મીન રાશિમાં રહેશે, જેના કારણે જાહેર જીવનમાં પણ તણાવ જેવું રહે, ગેરસમજો ઊભી થાય। વડીલોપાર્જિત મિલકતો સંબંધી પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય। મુસાફરીમાં ધ્યાન રાખવું મિત્રોથી સારું રહે, લાભદાયી રહે, પરંતુ ખોટા ખર્ચા તથા ખોટા પ્રલોભનથી દૂર રહેવું, અગર એ જ મિત્રો થકી તમારી સાથે દગા ફટકા થવાના પણ સંભાવના રહે છે। આ રાશિ ભવિષ્ય જનરલ છે। જે પણ કોઈ વ્યક્તિના દરેકના જન્માક્ષરો અલગ હોઈ શકે છે, જન્મના ગ્રહો અલગ હોઈ શકે છે। તેથી જેમને સટીક ફળકથન જોઈતું હોય અથવા તો જાણવું હોય તો તમારે મારા વોટ્સઅપ નંબર પર મને મુલાકાત કરવી। મારો નંબર છે 98 248 87 527।